પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય દયાના સંદેશમાં તમારું સ્વાગત છે. મે 21મી તારીખ, સામાન્ય કાળના 7મા અઠવાડિયામાં મંગળવાર. શાસ્ત્રપાઠ સાંભળીએ. માર્કનો ગ્રંથ 9મો અધ્યાય 30થી 37મી કલમ સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું કે પ્રભુ ઈસુએ જે માર્ગ નમ્રતાનો પાઠ શીખવાડ્યો, માર્ગ બતાવ્યો, એ પાઠ શીખવાડ્યો, એ શીખી તમે પણ તમારા જીવનમાં હંમેશા સુખી રહો. ક્રિસ્મોલભાઈ હતા બહેનો, માર્કના ગ્રંથમાં જ્યારે જ્યારે પ્રભુ ઈસુ એમના દુઃખ, મરણ, પુનરુત્થાન વિશે વાત કરે ત્યારે દર વખત પ્રેષિતો બિલકુલ અલગ પ્રકારનો વિચાર રજૂઆત કરે, બિલકુલ ઓપોઝિટ. પહેલી વખત જ્યારે પ્રભુ ઈસુ પોતાના જીવનમાં જે દુઃખ હોય, મરણ હોય, પુનરુત્થાન વિશે વાત કરી ત્યારે સિમિયોન, સાયમન એટલે પીતર ના પાડે છે, આપને આ નહીં થવાનું. અને બીજી વખત જ્યારે પ્રભુ ઈસુ વાત કરી છે આજનો શુભ સંદેશ, ત્યારે શિષ્ય વચ્ચે તો ચર્ચા, કોણ મોટો, કોણ જબરો. અને ત્રીજી વખત જ્યારે પ્રભુ ઈસુ પોતાના જીવનમાં આગળ જે દુઃખ, મરણ, પુનરુત્થાન થવાનું છે એ વિશે વાત કરે ત્યારે યોહાન અને યાકોબ બંને માટે હોદ્દો માગે છે. એટલે પ્રભુ ઈસુનો વિચાર અલગ, આ શિષ્યનો વિચાર અલગ. પ્રભુ ઈસુ માનવ જાતિની મુક્તિ માટે આગળ વધતા હતા, પણ એમના પ્રેષિતો છે, એમના શિષ્ય તો આ રોમ સામ્રાજ્યનું શાસન દૂર કરી પોતાના રાજ્ય સ્થાપવા માટે તલસતા હતા. પાવર, રોમ સામ્રાજ્યનું પાવર દૂર કરી આપણે પાવર અપનાવવાનું જેમ કરીને એ માટે તલસતા હતા. એટલે પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા શીખવાડે છે, જે માણસ પહેલો થવો માગતો હોય તે છેલ્લે સૌથી છેલ્લો, અને જે મોટો થવા માગતો હોય એ સેવક બનવાનું છે. અને સાથે સાથે એક બાળકને પણ ત્યાં એમની વચ્ચે ઊભા રાખી કહે છે, જે કોઈ આવા એકાદ બાળકનું મારે નામે સ્વાગત કરે છે તે મારું સ્વાગત કરે છે. હા ક્રિસ્મોલ ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુનો વિચાર સંપૂર્ણ જાતને સંપૂર્ણ ત્યાગ કરવાનું છે. એમના શિષ્યને બિલકુલ અલગ પ્રકારનો વિચાર કે પાવર પ્રાપ્ત કરવાની, સત્તા આપણે પ્રાપ્ત કરવા, અધિકાર આપણે પ્રાપ્ત કરવાનો છે. પ્રભુ ઈસુ સેવા કરવા આવ્યા, એમના પ્રેષિતો સેવા લેવા માટે માગતા હતા. પ્રભુ ઈસુ એમનું વિચાર ત્યાગ, પણ એમના શિષ્યનો આ વિચાર બિલકુલ બધું અપનાવવા માટે છે. દુનિયાવી વિચાર આજે ઘરમાં હોય, સમાજમાં હોય, રાજકારણમાં હોય, બધા પોતાનું સ્થાન, અધિકાર પ્રાપ્ત કરવા માટે કોશિશ કરતા હોય. હું કોણ છું, હું છું અભિમાની, ઘમંડ, હું બીજા કરતાં ચડિયાતો છું. ઘરમાં કોઈ કોઈને સાંભળવા તૈયાર ના હોય એ હું પણ, ઝઘડો થાય હું પણ, અભિમાની, ઘમંડ, હું ચડિયાતો, અને બીજાને નીચા ગણવાનું છે. અને એના લીધે આપણે જાણીએ છીએ કુટુંબમાં હોય, ગમે તે હોય, વ્યક્તિના જીવનમાં હોય દુઃખ અને દુઃખ. પણ પ્રભુ ઈસુ આપણે જે સાચો માર્ગ, સુખી થવા માટેનો માર્ગ, એ સેવા દ્વારા આપણે સુખી થઈ શકીએ. જીવન ગુમાવવા દ્વારા આપણે જીવન પ્રાપ્ત કરી શકીએ. જીવન ત્યાગ કરીએ ત્યારે આપણે આનંદ પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે ઘણી વખત શિષ્યોની જેમ દુનિયામાં જે લોકો જેવી રીતે વિચાર કરે છે, આપણે પણ ખ્રિસ્તી હોવા છતાં પ્રભુ ઈસુમાં જે વિચાર હતો, જે વલણ હતું, આપણામાં બિલકુલ નથી. એટલે આજના શાસ્ત્ર પાઠ આપણે મનન ચિંતન કરતા પ્રભુ ઈસુનો માર્ગ અપનાવીએ, સેવાનો માર્ગ અપનાવીએ, ત્યાગનો માર્ગ અપનાવીએ, અને હંમેશા બીજા માટે ભલું કરવા માટે અપનાવીએ, જેથી કરી આપણા જીવન દ્વારા હંમેશા પ્રભુના સંતાન તરીકે આપણે પ્રભુનો પ્રકાશ ફેલાવી શકીએ
અને આવી રીતે આપણે પણ સાક્ષીમય જીવન જીવી શકીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજનું માનવ ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વરની સારી રીતે ઓળખવા માટે, અને જે નમ્ર બને એ જ મહાન બની શકે, એ પ્રભુ ઈશ્વરના જીવન દ્વારા આપણે પણ નમ્ર પરમ સુખી છે એ પાઠ શીખીએ. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. આ સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજાના માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી બીજા પણ પ્રભુની જેમ સુખી થાય, પ્રભુનો માર્ગ અપનાવે અને પ્રભુના સંતાન તરીકે તેઓ પણ સાક્ષીમય જીવન જીવે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ.